ફ્રેન્ડ્સ, શ્રી BKKPSM BSc કોલેજ પાલનપુરમાં આપનું સ્વાગત છે. હું મમતા સોની ડિપાર્ટમેન્ટ ઓફ ફિઝિક્સ તરફથી આપનું હાર્દિક સ્વાગત કરું છું. ફ્રેન્ડ્સ, આપણે આ યુનિટની લાસ્ટ થિયરી તરફ જઈ રહ્યા છીએ. લાસ્ટ થિયરી છે આપણી સમાંતર ટી નેટવર્કના સમતુલ્યની આવૃત્તિનું સૂત્ર મેળવો. આ આઈએમપી થિયરી છે. આ તમારે 8 માર્ક્સ અથવા 6 માર્ક્સની અંદર પૂછાય છે. તો ખાસ ધ્યાન આપજો. થોડી લેન્ધી છે પણ એકદમ ઇઝી છે. તો છે શું થિયરીની અંદર કે જે સમાંતર નેટવર્ક, જો અહીંયા આગળ શું દેખાય છે? C1 અને R1, C2 R2, C3 R3. આ બધા શેમાં દર્શાવ્યા છે? તમને એકબીજાના સમાંતરમાં દર્શાવે છે. અને સમાંતરમાં દર્શાવીએ છીએ અને એ વખતે તમને જે આવૃત્તિનું સૂત્ર મળે છે એ તમારે મેળવવાનું છે. તો અહીંયા આપેલું જે નેટવર્ક છે એ કેવું છે? થોડું જટિલ છે. તો આપણે શું કરીશું? એને પહેલાં સાદા ટી નેટવર્કમાં રૂપાંતર કરી દઈશું એને. તો હવે તમે જે આકૃતિ જોશો એની અંદર શું દેખાય છે તમને? કે જે R1, R2 અને C3 એ શેમાં છે? ટી નેટવર્કની અંદર છે. આ તમારી આકૃતિ કઈ થશે? બી આકૃતિ થશે. ખાસ ધ્યાન રાખજો, યાદ રાખજો, આ આકૃતિ બી છે. અને જે સેકન્ડ આકૃતિ છે સી આકૃતિ, એની અંદર શું છે? C1, C2 અને R3 એ ત્રણેય શેમાં છે? ટી નેટવર્કમાં છે. પહેલી આકૃતિમાં શું હતું? R1, R2 અને C3 હતા. એ શેમાં હતા? ટી નેટવર્કની અંદર. એ આકૃતિ કઈ હતી? બી. અને જે આ આકૃતિ હતી એની અંદર શું હતું? C1 અને C2 અને R3 એ શેમાં હતા? ટી નેટવર્કની અંદર. એટલે બંનેમાં થોડો ડિફરન્સ છે. પહેલાંની અંદર R1, R2 અને C3 છે, જ્યારે આની અંદર C1, C2 અને R3 છે. બસ આટલો ડિફરન્સ છે. તો હવે શું કરીશું આપણે? કે આ જે ટી નેટવર્કમાં આપણે ફેરવ્યા છે એને પાઈ નેટવર્કમાં ફેરવવાના છે. તો હવેની તમે જે આકૃતિ જોશો એની અંદર દર્શાવેલું છે કે એના જે ઇમ્પિડન્સ જે મળે છે Z1A, Z1B, Z1C, આ જે સમીકરણો છે એ તમે ક્વેશ્ચન નંબર 4ની અંદર ભણી ગયા છો કે જ્યારે ટી નેટવર્કનું આપણે પાઈ નેટવર્કમાં રૂપાંતર કરીએ છીએ ત્યારે આપણને જે સમીકરણ મળે છે એ તમે ક્વેશ્ચન નંબર 4ની અંદર જોઈ ગયા છો. તો તમે એ થિયરી ફરી ચેક કરી લેજો, કારણ કે અહીંયા આગળ આપણે જે સીધા સમીકરણ આપણે અહીંયા આગળ ઉપયોગ કરવાના છીએ એટલા માટે. ઓકે મિત્રો. તો અને જે આ બીજી આકૃતિ છે એની અંદર પણ સેમ છે, પણ બીજી આકૃતિ માટે છે એટલે 2 આપેલું છે કે Z2A, Z2B અને Z2C. અહીંયા ખાલી આટલો જ ફરક છે, કારણ કે પહેલી આકૃતિ માટે એટલે 1, બીજી આકૃતિ માટે એટલે 2. એટલે ખબર પડી ગઈ કે શું કર્યું આપણે? ટી નેટવર્કનું પાઈ નેટવર્કમાં. પહેલાં આખું એક જટિલ નેટવર્ક હતું, તો જટિલ નેટવર્કને આપણે શું બનાવ્યા? 2 ટી નેટવર્ક બનાવ્યા. અને પછી શું કર્યું? પછી એના પાઈ નેટવર્ક બનાવ્યા. હવે જે પાઈ નેટવર્ક મળ્યા છે આપણને એને આપણે શું કરવા પડશે? સૂત્ર મેળવવા પડશે. તો આપણે જોઈએ આગળ. તો શું કહે છે કે Z1, Z2 ભુજાઓ સરખી હોય તેવા સમમિતિ ધરાવતા 2 ટી નેટવર્કને આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સમાંતરમાં જોડી શકાય છે. શું કહે છે? આ જુઓ, આ આકૃતિ તમારી એ છે. એની અંદર Z1 અને Z2 સરખા છે અને એની અંદર 2 ટી નેટવર્ક આવેલા છે. કયા કયા? પહેલું આપણે જોયું કે આ એક બીવાળું કે જેની અંદર R1, R2 અને C3 છે, અને બીજું ટી નેટવર્ક કયું છે? C1, C2 અને R3 છે. તો શું કહે છે કે Z1 અને Z2 ભુજાઓ સરખી હોય એવા સમમિતિ ધરાવતા 2 ટી નેટવર્કને આકૃતિ એમાં દર્શાવ્યા છે. એ મુજબ સમાંતરમાં જોડી શકાય છે. તો કે 2 રિએક્ટન્સ અને અવરોધો યોગ્ય રીતે પસંદ કરવામાં આવે તો આવા નેટવર્ક વડે કોઈ ચોક્કસ આવૃત્તિએ સમતુલ્ય કરી શકાય છે અથવા તેને દૂર કરી શકાય છે. તો કે આકૃતિ બી અને સી મુજબ આ 2 નેટવર્કને સ્વતંત્ર ગણી શકાય છે. એટલે પહેલાં શું કર્યું? આકૃતિ એની અંદર બંને જોઈન્ટ એટલે કે બંને ભેગા દર્શાવ્યા છે ટી નેટવર્ક. પછી આપણે બી અને સીમાં શું કર્યું છે? બંને ટી નેટવર્કને જુદા જુદા કર્યા છે અને સ્વતંત્ર કરી દીધા છે, અને એને સમતુલ્ય એવા શેમાં રૂપાંતર કર્યું છે? પાઈ નેટવર્કની અંદર. સમજાયું હવે કમ્પ્લીટલી શું કરવાનું છે?
એટલે કે Z1 અને Z2 ભુજાઓ સરખી હોય એવા સમમિતિ ધરાવતા બે ટી નેટવર્કને આકૃતિ એમાં દર્શાવ્યા મુજબ સમાંતરમાં જોડી શકાય છે. અને બે રિએક્ટન્સ અને અવરોધ હોય એવા યોગ્ય પસંદ કરવામાં આવે અને અલગ અલગ આવૃત્તિ આપણે એનું સમતુલ્ય કરી શકીએ છીએ અને એને આકૃતિ બી અને સી મુજબ સ્વતંત્ર ગણી શકીએ છીએ. ઓકે, તો હવે આપણે શું કરવાના છીએ કે હવે આપણે લેવાના છીએ Z1 બરાબર R1, Z2 બરાબર R2, Z3 બરાબર -jx3. હવે તમને થશે કે આ ક્યાંથી આવ્યું? તો આ આવ્યું છે આકૃતિ નંબર બી ઉપરથી. એટલે કે આકૃતિ નંબર જે આકૃતિ બી છે એની અંદર આપણે જોઈશું, જો અહીંયા આગળ અહીંયા આકૃતિ બી છે તો આપણે એનો આ Z1 લઈએ, આ Z2 લઈએ અને આ Z3 લઈએ તો તમને ખબર છે કે આ 12મા ધોરણમાં આવી ગયું છે કે આપણે Z1 બરાબર આની અંદર શું લીધું છે R1, Z2 બરાબર R2 અને જ્યારે આનો જે રિએક્ટન્સ છે કેપેસિટરનો એને કેટલું લીધું છે -jx3. જોઈ શકો છો તમે અહીંયા આગળ એનો જે ઇમ્પિડન્સ છે એ કેટલો થાય છે -jx3, જે x રિએક્ટન્સ છે એની અંદર. તો હવે શું કરીશું આપણે કે જે ક્વેશ્ચન નંબર 4ની મેં વાત કરી હતી કે ક્વેશ્ચન નંબર 4નું જે ઇક્વેશન નંબર 8 છે જે આપણને છેલ્લે મળે છે કે ટી નેટવર્કનું પાઈ નેટવર્કમાં રૂપાંતર કરીએ તો જે મળે છે એ જ ઇક્વેશન અહીંયા ફરી આપણે ઉપયોગ કર્યો છે. એટલે જ મેં તમને કહ્યું હતું કે તમે એ થિયરી જોઈ લેજો કે આ ઇક્વેશન છે એ ક્યાંથી આવ્યું. આપણું ઇક્વેશન કયું છે? Z1 A = Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 અપોન Z2. કોની માટે? Z1 A માટે. હવે આપણી જોડે Z1 Z2 અને Z3ની કિંમત છે તો અહીંયા આગળ આપણે મૂકી દઈશું. અહીંયા આગળ જ્યારે કિંમત મૂકીએ છીએ ત્યારે આપણને છેલ્લે શું મળે છે? કેન્સલ થતાં જે કેન્સલ થવાનું એ થઈ જશે માઇનસ પ્લસથી અને છેલ્લે આપણને મળશે કે R1 - jx3 R1 + R2 અપોન R2. એ આપણું સમીકરણ નંબર 1 થશે. એ જ પ્રમાણે Z1 બીનું જે સમીકરણ છે એ કયું છે? Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 અપોન Z3. એટલે કે જ્યારે Z2 હશે એ વખતે અહીં આગળ શું હશે? Z3. એ આપણે ઓલરેડી એ થિયરીની અંદર જોઈ ગયા છીએ. તો એ જ પ્રમાણે અહીં આગળ આપણે Z1 Z2 અને Z3ની કિંમત મૂકી દઈશું તો આપણને છેલ્લે કંઈક આવું સમીકરણ મળશે. હવે આ સમીકરણની અંદર આપણે શું કરીશું? J² બરાબર -1 મૂકીશું. એટલે J² બરાબર જ્યારે -1 એટલે કે આ જે -1 છે એની જગ્યાએ આપણે શું મૂકી દીધું છે? જે અહીંયા આ માઇનસની જગ્યાએ આપણે J² મૂક્યું છે. જ્યારે J² મૂકીશું તો શું થશે? એક જે ઉડી જશે અને માત્ર આપણી જોડે શું વધશે? માત્ર જે એક જે છે એ વધશે, જે આપણે આ સમીકરણની અંદર જોઈ. સમીકરણ જે 2 છે એની અંદર જુઓ તમે કે R1 R2 પ્લસ જે R1 R2 અપોન x3 છે. ઓકે, કમ્પ્લીટ ગયું? તમને કમ્પ્લીટ સમજાઈ ગયું કે કઈ રીતે આવ્યું Z1 B? ચલો આગળ સમજીએ. હવે કે Z1 C તો કે Z1 Z2 પ્લસ Z2 Z3 પ્લસ Z1 Z3 અપોન Z1. એટલે કે હવે ફરી અહીંયા આગળ ફરી પાછું આપણે Z1 Z2 અને Z3ની કિંમત મૂકીએ છીએ તો R1 R2 પ્લસ R2 માઇનસ jx3 પ્લસ R1 ઇન્ટુ માઇનસ jx3 અપોન R1. ફરી એ કિંમત મૂકતા આપણને જે કેન્સલ થતું હોય પ્લસ માઇનસ કેન્સલ થઈ આપણને શું મળશે? Z1 C = R2 માઇનસ jx3 R1 પ્લસ R2 અપોન R1. આપણું સમીકરણ નંબર 3 થશે. હવે શું કરીશું? આકૃતિ બી ઉપરથી તો પતી ગયું. હવે આપણે આકૃતિ સી ઉપર જઈશું. તો આકૃતિ સી ઉપર શું છે કે Z1 બરાબર -jx1, Z2 બરાબર -jx2. કારણ કે શું છે અહીં આગળ? C1 C2 અને R3 છે. પેલામાં જે પ્રમાણે હતું એ પ્રમાણે. તો કે Z1 બરાબર -jx1, Z2 બરાબર -jx2 અને Z3 બરાબર R3 થશે. હવે આપણી પાસે સમીકરણ તો ઓલરેડી હતા જ. એ સમીકરણની અંદર જે Z1 Z2 અને Z3 હતા એની કિંમત ફરી મૂકી દેવાની છે. કારણ કે કોની માટે? Z2A માટે. તો Z2A માટે કિંમત મૂકીશું તો જે પ્લસ માઇનસ હશે એ કેન્સલ થઈ તો આપણી પાસે શું આવશે કે Z2A = -jx1 પ્લસ R3 x1 પ્લસ x2 અપોન x2. એ ઇક્વેશન નંબર 4 થશે. એ જ પ્રમાણે Z2Bની અંદર જે સમીકરણ છે એની અંદર Z1 Z2 અને
Z3ની કિંમત મૂકતા આપણને કંઈક આવું મળશે સમીકરણ કે -x1x2/r3 માઇનસ જે x1+x2 એ આપણું સમીકરણ નંબર 5 થશે. એ જ પ્રમાણે Z2c ની કિંમત મૂકતા ત્રણેયની તો આપણને કંઈક આવું મળશે કે -jx2+r3x1+x2/x1 એ આપણું સમીકરણ નંબર 6 થશે. તો હવે તમે અહીં આગળ જોયું કે અહીં આગળ આપણે Z1a, Z2b, Z3c અને Z2a, Z2b અને Z2c આટલા 6 સમીકરણ મેળવ્યા. પણ સમીકરણની અંદર તમે જોશો કે જે Z1, ZA, ZB અને Z3ની જે કિંમતો આપણી પાસે હતી એની અંદર માત્ર Z1, Z2 અને Z3ની જે કિંમતો આવી છે એ આપણે એની અંદર મૂકી છે. તો આપણે શું અહીંયા કર્યું હતું કે બે ટી નેટવર્ક રચ્યા હતા એક જટિલ નેટવર્કમાંથી કે જેની અંદર આપણે જે C1 અને R1ને આપણે સમાંતર લઈ શકીએ છીએ. તો હવે આપણે શું કરીશું, જે આપણને મળ્યું છે એને આપણે સમાંતર જોડી દઈશું જેથી આપણને આખું જે કુલ જોઈએ છે એ આપણને મળી જાય. શું કહે છે કે અહીં X એ આનુષંગિક કેપેસિટરનું રિએક્ટન્સ છે. હવે આ બંને પાઈ નેટવર્કને સમાંતર જોડી એક જ પાઈ નેટવર્ક વડે રજૂ કરવામાં આવે. એટલે હવે શું કરીશું, જે બે પાઈ નેટવર્કનું આપણને મળ્યું Z1 અને Z2 માટે એ જ પ્રમાણે તો આપણે એને શું કરીશું, બંનેને ભેગા કરી દઈશું. તો કે સમીકરણ 1 અને સમીકરણ 4 પરથી આપણે આવું કરી શકીએ કે 1/ZA = 1/Z1a + 1/Z2a. તો આપણને ખબર છે કે 1/r = 1/r1 + 1/r2 જે પ્રમાણે મળે છે એ જ પ્રમાણે આનું પણ મળશે. એ પ્રમાણે ZB અને ZC તો મળી ગયું. આ પ્રમાણે હવે આપણી પાસે આ બધી જ કિંમતો છે જે આપણે શોધી છે Z1a, Z2a, Z1b, Z2b, Z1c, Z2c એ આપણે ઓલરેડી શોધી ચૂક્યા છીએ આગળ. તો બસ એ જ કિંમતો આપણે શું કરવાના છીએ, અહીં આગળ મૂકી દેવાની છે. એકદમ ઇઝી છે. થોડું તમને એવું લાગશે કે લેન્ધી છે પણ માત્ર કિંમતો જ મૂકેલી છે તો આપણને સમીકરણ નંબર 3 મળશે. એ જ પ્રમાણે ZBનું જે મળ્યું એની અંદર કિંમતો મૂકી દીધી છે. એ જ પ્રમાણે ZCની અંદર કિંમત મૂકી દીધી છે. એટલે આપણને મળશે આ 3 સમીકરણ 7, 8 અને 9. કોના મળશે? ZA, ZB અને ZCના. તો શું કહે છે હવે કે જો ZA બરાબર 0 હોય, ZC બરાબર 0 તો શું થશે, ZB બરાબર ઇન્ફિનિટી હોય તો કે સંતુલન અથવા શૂન્ય પ્રસારણ મેળવી શકાય છે. જો મારે શૂન્ય પ્રસારણ મેળવવું હોય તો શું કરવું પડે, ZA, ZCને શૂન્ય લેવું પડે અને ZB ઇન્ફિનિટી હોય તો આ એક શક્યતા છે. તો કે સમીકરણ 7 અને 9ના છેદનું મૂલ્ય અનંત હોય તો ZA = 0 અને ZC બરાબર 0 મેળવી શકાય છે. કે જો મારે ZA અને ZCનું મૂલ્ય શૂન્ય લેવું હોય તો એના જે બંનેના છેદ છે એ કેટલા લેવા પડે, મારે અનંત લેવા પડે. એટલે કે 1/∞ બરાબર 0 થાય. એટલા માટે શું થાય, બંને 0 મળે આપણને. પણ સામાન્ય પરિપથ ઘટકો માટે આ અશક્ય છે કારણ કે આ તો એક આપણી કલ્પના હતી પણ આ વસ્તુ તો અશક્ય છે. જો સમીકરણ 8નો છેદ 0 હોય તો ZBનું મૂલ્ય ઇન્ફિનિટી મળે છે. આ હકીકત શક્ય છે. એટલે કે ZBનું મૂલ્ય ઇન્ફિનિટી મેળવવું એ પોસિબલ છે પણ ZA અને ZCનું મૂલ્ય સંપૂર્ણ રીતે શૂન્ય મેળવવું એ વસ્તુ પોસિબલ નથી. એટલે કે તેથી આ સમીકરણમાં છેદના વાસ્તવિક ભાગ પરથી, એટલે કે જે વાસ્તવિક ભાગ છે એની ઉપરથી આપણે એવું લખી શકીએ કે R1 + R2 - X1 X2/R3 = 0. હવે આ ક્યાંથી આવ્યું, અહીંયા શું કીધું છે, ZB. તો આપણે ZBનું જે સમીકરણ છે, સમીકરણ નંબર 8, એનો જે છેદ છે એનો આ કયો ભાગ કહેવાય, તમને ખ્યાલ હશે કે જે અને I વાળો જે ભાગ હોય એ કાલ્પનિક ભાગ હોય અને એની સિવાયનો જે ભાગ હોય એ વાસ્તવિક ભાગ હોય. એટલે આ એનો વાસ્તવિક ભાગ થશે અને આ એનો કાલ્પનિક ભાગ થશે. એટલે આપણે પહેલાં શું કરવાના છે, આ એનો વાસ્તવિક ભાગ છે એને શૂન્ય લેવાના છે. તો આપણે શું કર્યું, જે R1 + R2 - X1 X2/R3 હતું એને શૂન્ય લીધું અને હવે શું કર્યું, કાલ્પનિક ભાગને શૂન્ય લીધું. તો આપણને શું મળશે, આનું પહેલાં સાદુરૂપ આપી દઈએ તો R1 R2 અને આને X1 X2/R3ને આ સાઈડ લઈ ગયા તો આપણને આ સમીકરણ મળશે. અને હવે આના માટે R3 અને R1 + R2 = X1 X2 એટલે R3ને આ બાજુ લઈ ગયા
એટલે આપણને સમીકરણ 10 મળશે. ક્યારે? વાસ્તવિક ભાગ શૂન્ય લેતા. અને જ્યારે કાલ્પનિક ભાગ શૂન્ય લઈએ છીએ એટલે કે R1 R2 ઇઝ ઇક્વલ ટુ x3 x1 પ્લસ x2, એટલે કે આ x1 જે -x1 -x2 છે એને આ સાઈડ લઈ જઈએ એટલે આપણને શું મળશે? x1 પ્લસ x2. તો આપણને સમીકરણ નંબર 11 મળશે. ક્યારે? કે કાલ્પનિક ભાગ શૂન્ય લઈએ છીએ ત્યારે. આ સમાંતર ટી નેટવર્કના સંતુલનની જે શરતો છે, જો R1 બરાબર R2 અને x1 બરાબર x2 હોય તો સંતુલન અથવા શૂન્ય પ્રસારણની આવૃત્તિ નીચે મુજબ મળે છે. એટલે આપણે શું શોધવાનું છે? સંતુલન સમયની આવૃત્તિ શોધવાની છે. તો આપણે R1 બરાબર R2 અને x1 બરાબર x2 લઈએ તો શું થશે આપણું? કે 2R1 R2 ઇઝ ઇક્વલ ટુ x1નો સ્ક્વેર. એટલે કે જે x1 x2 હતા એની જગ્યાએ x1 બરાબર x2 લીધું તો આપણને શું મળ્યું? કે x1નો સ્ક્વેર. એટલે કે 2R1 R2 ઇઝ ઇક્વલ ટુ x1ની જગ્યાએ શું મૂકી દીધું? જે અપોન ઓમેગા C1 ઇન્ટુ ફરીથી જે અપોન ઓમેગા C1. તો આપણને શું મળશે? 2R1 R3 ઇઝ ઇક્વલ ટુ જે સ્ક્વેર અપોન ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર. એટલે કે 2R1 R3 ઇઝ ઇક્વલ ટુ માઇનસ જે સ્ક્વેર બરાબર શું લખ્યું? -1 ઓમેગા સ્ક્વેર C1 સ્ક્વેર. હવે ઓમેગા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીએ તો -1 અપોન 2R1 R3 C1 સ્ક્વેર. હવે ઓમેગાનો જે વર્ગ છે દૂર કરવા માટે આ બાજુ વર્ગમૂળ લઈ લઈએ. પછી ઓમેગા બરાબર 2πf, એફને સૂત્રનો કરતા 2πને અહીંયા નીચે લઈ ગયા તો સમીકરણ નંબર 12 મળ્યું. તો અહીં શું કરશો? R1 R2 ઇઝ ઇક્વલ ટુ x3 x1 પ્લસ x2, ફરી પેલું જે આપણે કાલ્પનિક ભાગ શૂન્ય લઈએ એ વખતનું સૂત્ર છે. તો અહીંયા R1 બરાબર R2 લઈએ તો શું મળશે આપણને? R1નો સ્ક્વેર 2x1 x3. તો R1નો સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2x1 બરાબર શું મૂક્યું? જે ઓમેગા C1 માઇનસ જે અપોન ઓમેગા C3. એટલે આમાં શું કર્યું કે પહેલાં એને શું લીધું? x1 બરાબર x2 લીધું અને બીજી વાર ફરીથી એના જ સમીકરણની અંદર R1 બરાબર R2 લીધું. એટલે કે R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 2 જે અપોન ઓમેગા C1 ઇન્ટુ જે અપોન ઓમેગા C3 લીધું. હવે શું કરશે? R1 સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનું શું થઈ જશે? -2 અપોન 2 તો અહીંયા હતા જ ઓમેગા સ્ક્વેર C1 C3 એની જોડે આવશે અને જે સ્ક્વેર બરાબર શું? -1 એટલે અહીંયા આગળ માઇનસ આવી ગયું. હવે ઓમેગા સ્ક્વેરને સૂત્રનો કરતા બનાવીશું તો R1 સ્ક્વેર અહીંયા નીચે આવી જશે. એટલે કે -2 અપોન R1 સ્ક્વેર C1 C3. તો ઓમેગાનું સૂત્ર આપણને મળી ગયું આવું કંઈક અને પછી એને 2πf મૂકતા એફનું સૂત્ર આપણને મળી ગયું જે આપણે જોઈતું હતું. એટલે કે R3 અને C3 મેળવવા માટે સમીકરણ 12 અને 13માંથી કયા સમીકરણનો ઉપયોગ કરવાનો છે તે મુજબ R1 R2 C1 C2નું મૂલ્ય મેળવી શકાય છે. એટલે કે એનું મૂલ્ય કેટલું લેવું એનો આધાર બંનેમાંથી કયા એફનો આપણે ઉપયોગ કરવાના છીએ એની ઉપર રહેશે. ઓકે, કમ્પ્લીટલી થિયરી સમજાઈ ગઈ. શું કર્યું પહેલાં એની અંદર કે એક જટિલ નેટવર્ક હતું એટલે કે જેના સમાંતર આપણે મેળવી શકીએ છીએ સમતુલ્ય એવું ટી નેટવર્કમાં રૂપાંતર કર્યું. પછી એનું પાઈ નેટવર્કમાં રૂપાંતર કરી એના સમીકરણો મેળવ્યા. પછી એનો જે એક સમાંતર લઈ લીધું બંનેનું. પછી એના જે સમીકરણ મળ્યા ZA ZB અને ZC એની અંદર ZA અને ZC ને નહીં પણ ZBનો જે છેદ છે એની અંદર વાસ્તવિક અને કાલ્પનિક ભાગને વારાફરતી શૂન્ય લીધા અને એની ઉપરથી જે R1 બરાબર R2 મૂક્યા એકવાર અને એકવાર x1 બરાબર x2 મૂક્યા અને આપણે બે એફના સૂત્ર મેળવ્યા જે આપણે જોઈતા હતા. ઓકે, સમજાઈ ગયું કમ્પ્લીટલી? થેન્ક યુ.